Hello friends, in today's lecture we will discuss about estimation of process cost. Okay, in each industry દરેક ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ તો દરેક ઇન્ડસ્ટ્રીની અંદર શું છે, અલગ અલગ પ્રોસેસીસ થતી હોય છે. હવે આ દરેક પ્રોસેસનો જે કોસ્ટ છે એ આપણે એની અંદર આપણે જે કોસ્ટ ઇન્વોલ્વ કરીએ છીએ, માની લો કે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર 3 પ્રોસેસ થાય છે, બરાબર છે, તો દરેક પ્રોસેસના એન્ડમાં એનું જે કોસ્ટિંગ છે એ આપણે કરીએ છીએ. કયું કોસ્ટિંગ? તો દરેક પ્રોસેસના અંદર કેટલું મટીરિયલ ઇન્વોલ્વ થયું એનો કોસ્ટ, કેટલું લેબર ઇન્વોલ્વ થયું એનો કોસ્ટ, અને કેટલું ઓવરહેડ યુઝ થયું, ઓવરહેડ કોસ્ટ થયો એ, બરાબર છે. તો આ જે છે મટીરિયલ, લેબર અને ઓવરહેડ કોસ્ટ એ આપણે દરેક પ્રોસેસની અંદર આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. આના માટે આપણે જે બનાવીએ છીએ એને કહીએ છીએ આપણે પ્રોસેસ કોસ્ટ એસ્ટિમેશન શીટ. પ્રોસેસ કોસ્ટ એસ્ટિમેશન શીટ. હવે આના બેનિફિટ શું છે? તો આના બેનિફિટ એ છે કે દરેક પ્રોસેસના એન્ડમાં કેટલો કોસ્ટ થાય છે, બરાબર છે, એન્ડ કોસ્ટ જે છે એ આપણે એસ્ટિમેટ કરી શકીએ છીએ. અને એના આધારે આપણે કોઈ એસ્ટિમેશન આપવું છે તો એસ્ટિમેશન મીન્સ કે આપણે કોઈ બી પ્રોડક્ટ બનાવવી હોય તો એ પ્રોડક્ટ બનાવવા માટે આપણે શું બહાર પાડીએ છીએ? ટેન્ડર. પ્રોડક્ટ સેલ કરવી હોય તો એના માટે આપણે ટેન્ડર બહાર પાડીએ છીએ. તો આ તમને દરેક પ્રોસેસ, એ પ્રોડક્ટ બનાવવા માટે દરેક પ્રોસેસ જે છે એનો કોસ્ટ તમને ખબર હોય તો એના આધારે આપણે ટેન્ડર જે છે એ ફિલ કરી શકીએ છીએ. એટલે પ્રોસેસ કોસ્ટ છે એ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. પ્રોસેસ કોસ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, કયા એંગલથી ઇમ્પોર્ટન્ટ છે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એવું કહી શકીએ કે દરેક પ્રોસેસના એન્ડમાં તમને જો પ્રોસેસ કોસ્ટ જે છે જરૂર કરતાં વધારે હોય, મોર હશે, બરાબર છે, તો તમને ટેન્ડર તમે બહાર પાડશો એ વખતે તમારું ટેન્ડર જે છે પાસ નહીં થાય, અને જરૂર કરતાં લેસ હશે તો આપણને લોસ થવાના પણ ચાન્સીસ છે, બરાબર છે. તો આ થયું તમારું પ્રોસેસ કોસ્ટનો ઓવરવ્યૂ. હવે આપણે જોઈએ ડીઝલ જનરેટિંગ જે પ્લાન્ટ છે, ડીઝલ જનરેશન સેટ, એની અંદર કઈ કઈ પ્રોસેસ ઇન્વોલ્વ થાય છે અને એનું કોસ્ટિંગ આપણે કઈ રીતે નીકાળીએ છીએ. તો ફર્સ્ટ વન છે એની અંદર આપણે વાત કરીએ છીએ અહીંયા પ્રોડ્યુસિંગ પાવર યુઝિંગ ડીઝલ જનરેશન સેટ. ડીઝલ જનરેશન સેટનો યુઝ કરીને આપણે શું કરવાનું છે? પાવર પ્રોડ્યુસ કરવાનું છે. તો એની અંદર કયા કયા વસ્તુનો યુઝ થાય છે? તો ફર્સ્ટ વન છે કઈ કઈ પ્રોસેસ આવશે? ફ્યુઅલ સ્ટોરેજ એન્ડ સપ્લાય. ફર્સ્ટ વન છે ફ્યુઅલ સ્ટોરેજ એન્ડ સપ્લાય સિસ્ટમ. સેકન્ડ વન છે સિસ્ટમ ફોર ઇન્જેક્ટિંગ ફ્યુઅલ ઇન ડીઝલ એન્જિન. સિસ્ટમ ફોર ઇન્જેક્ટિંગ diesel in engine. થર્ડ વન છે એર સપ્લાય સિસ્ટમ. એ જ રીતે હવે આપણે આગળ જોઈએ તો ફોર્થ વન છે એ છે કુલિંગ સિસ્ટમ. ફિફ્થ વન છે લુબ્રિકેશન સિસ્ટમ. સિક્સ વન છે સ્ટાર્ટિંગ. સિસ્ટમ. લાસ્ટ વન છે 7 ગવર્નિંગ સિસ્ટમ. તો દરેકની અંદર આપણે એફિશિયન્સી, થર્મલ એફિશિયન્સી કેલ્ક્યુલેટ કરવી હોય તો થર્મલ એફિશિયન્સી ઓફ ડીઝલ જનરેટિંગ સેટ રિડ્યુસ વિથ ઇન્ક્રીઝિંગ સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝપ્શન ઇઝ ઇન્ક્રીઝ. ફોલોઈંગ કોસ્ટ આર કન્સિડર. કયા કયા કોસ્ટ આપણે કન્સિડર કરવાના છે એની આપણે વાત કરીએ. આટલી જે છે સિસ્ટમ છે. હવે આ સિસ્ટમની અંદર આપણે કયા કયા કોસ્ટ જે છે કન્સિડર કરીએ છીએ? તો ફર્સ્ટ વન છે ઇન્ટરેસ્ટ એન્ડ ડિપ્રેસિએશન ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્ટરેસ્ટ એન્ડ ડેપ્રિસિએશન કોસ્ટ. સેકન્ડ આપણે વાત કરીએ તો ફ્યુઅલનો કોસ્ટ.
થર્ડ વાત કરીએ કોસ્ટ ઓફ લુબ્રિકેશન ઓઇલ. ફોર્થ વન છે ફિક્સ્ડ એન્ડ રનિંગ કોસ્ટ. 5 છે લેબર કોસ્ટ. 6 છે ઓવરહેડ કોસ્ટ. તો આપણે આ સિસ્ટમ જે છે એને ઓપરેટ કરવા માટે કયા કયા કોસ્ટ જોઈશે? તો ફર્સ્ટ વન છે એની અંદર ઇન્ટરેસ્ટ એન્ડ ડેપ્રિસિએશન કોસ્ટ. મીન્સ કે આપણે કોઈ પૈસા બહારથી લીધા હોય તો એની ઉપર જે વ્યાજ આપીએ છીએ, બરાબર છે, આપણે કેપિટલ જે છે એને શું કર્યું છે? ઇન્વેસ્ટ કર્યું છે, બરાબર છે. તો એની અંદર ટાઈમ ટુ ટાઈમ શું થશે? પછી જેમ જેમ આપણું મશીન જે છે જૂનું થશે એ પ્રમાણે એની અંદર ડેપ્રિસિએશનનો કોસ્ટ આવશે, બરાબર છે. ફ્યુઅલ આપણે યુઝ કરતા હોય તો એનો કોસ્ટ ઇન્વોલ્વ થાય છે. લુબ્રિકેશન ઓઇલનો યુઝ કરતા હોય એનો યુઝ થશે, એનો કોસ્ટ આપણે ઇન્વોલ્વ કરીએ છીએ. ફિક્સ અને રનિંગ કોસ્ટ જે છે એની પણ વાત કરવાની છે આપણે. લેબર કોસ્ટ છે એ કેલ્ક્યુલેટ કરવો પડશે. ઓવરહેડ કોસ્ટ છે એ પણ આપણે કેલ્ક્યુલેટ કરવો પડશે. હવે ફિક્સ કોસ્ટ અને આની અંદર આપણે ફિક્સ અને રનિંગ કોસ્ટ કયા કયા છે એ જોઈએ. તો ફર્સ્ટ ફિક્સ કોસ્ટ કયું છે? તો ફિક્સ કોસ્ટ આની અંદર કયા કયા છે? તો આની અંદર આ ઇન્ટરેસ્ટ એન્ડ ડેપ્રિસિએશન મીન્સ કે નંબર 1 છે એ ફિક્સ કોસ્ટ છે અને બીજું ફિક્સ મેન્ટેનન્સ કોસ્ટ. તો આ બંને જે છે એ કયા છે? ફિક્સ કોસ્ટ છે. અને વાત કરીએ આપણે વેરિયેબલ કોસ્ટની. તો વેરિયેબલ કોસ્ટની અંદર આપણે ફ્યુઅલ કોસ્ટ, રનિંગ મેન્ટેનન્સ કોસ્ટ અને લુબ્રિકેશન કોસ્ટ પ્લસ ઓપરેટિંગ કોસ્ટ જે છે એને ઇન્વોલ્વ કરીએ છીએ. ઓકે, તો આ જે છે એ શું છે? વેરિયેબલ કોસ્ટ છે. ફ્યુઅલની જે પ્રાઇસ છે એમાં વેરિએશન આવે. રનિંગ મેન્ટેનન્સ કોસ્ટ છે એમાં વેરિએશન આવી શકે. લુબ્રિકેશનના જે ચાર્જિસ છે એ પણ વધી શકે અને ઓપરેટિંગ જે કોસ્ટ છે એમાં પણ વધઘટ થઈ શકે છે. ઓકે, તો હવે આના બેઝ ઉપર આપણે એક એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ. તો a diesel power plant has a capacity of 18,000 kilowatt, 1800 kilowatt. Its peak load and load factor are 1700 kilowatt and 85% respectively. Estimate power generation cost of this plant. તો અહીંયા તમને એક ડીઝલ પાવર પ્લાન્ટની અંદર એની જે કેપેસિટી છે તમને આપેલી છે 1800 કિલોવોટ છે. પીક લોડ અને લોડ ફેક્ટર જે છે એ 1700 કિલોવોટ છે, બરાબર છે. પીક લોડ જે છે એ 1700 કિલોવોટ છે અને લોડ ફેક્ટર તમને 85% આપેલો છે અને તમારે પાવર જનરેશનનો જે કોસ્ટ છે એ આપણે એસ્ટિમેટ કરવાનો છે. હવે આની અંદર આપણે જે કેપિટલ કોસ્ટ અને એ જે છે એ તમને આપેલા છે અહીંયા આગળ એક્ઝામની અંદર પણ તમને આપેલું હશે. તો કેપિટલ કોસ્ટ જે છે એ છે 900 રૂપીસ પર કિલોવોટ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ મીન્સ કે તમે આ કેપિટલ જે ઇન્વેસ્ટ કર્યું છે એની પર ઇન્ટરેસ્ટ જે છે એ ઇન્ટરેસ્ટ કેટલું આપવું પડે છે? 10%. એના પછી જે ઓપરેટિંગ કોસ્ટ તમને આપેલો છે, ઓપરેટિંગ કોસ્ટ પર યર એ કેટલું છે? 60,000. ફ્યુઅલ કન્ઝપ્શન તમને આપેલું છે
0.4 लीटर पर किलोवॉट अवर। ओके, फ्यूअल कोस्ट એ પણ તમને આપેલો છે ઇઝ ઇક્વલ ટુ ₹40 પર લીટર। તો આની અંદર તમને આ બધા કોસ્ટ જે છે આપેલા છે। સૌથી પહેલાં આપણે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું કર્યું એ ફાઇન્ડ આઉટ કરવું પડશે। તો કેપિટલ આપણે અહીંયા તમને કેપિટલ કોસ્ટ આપેલો છે, બરાબર છે, 900 પર કિલોવોટ। તો આપણે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધીસ પ્લાન્ટ, આપણે પ્લાન્ટની અંદર કેટલું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે। તો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધીસ પ્લાન્ટ ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું છે તમારે? તો તમારે અહીંયા આગળ જો કેપેસિટી જે છે, પ્લાન્ટની કેપેસિટી કેટલી છે 1800 કિલોવોટ, અને મલ્ટીપ્લાય બાય શું કરવાનું છે કેપિટલ કોસ્ટ। તો અહીંયા આગળ 1800 મલ્ટીપ્લાય બાય તમે 900 કરશો તો તમને આન્સર મળશે ₹1.62 મલ્ટીપ્લાય બાય 10⁶। ઓકે, હવે આપણે અહીંયા જો આપણે ઇન્ટરેસ્ટ જે છે, ઇન્ટરેસ્ટ એ શાની ઉપર આવે? કેપિટલ ઉપર આવે। તો સેકન્ડ હવે આપણે ફાઇન્ડ આઉટ કરીશું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કોસ્ટ। ઇન્ટરેસ્ટ કેટલો છે? તો કેપિટલ કોસ્ટ છે એના 10% છે। તો આપણે શું કરશું? 110 તો તમને જે આ કેપિટલ કોસ્ટ છે એને કેટલા? તો અહીંયા આપણે કરીશું 1.62 મલ્ટીપ્લાય બાય 10⁶ મલ્ટીપ્લાય બાય 10 ડિવાઇડેડ બાય 100। તો અહીંયા તમને ઇન્ટરેસ્ટ જે છે એ મળશે 162 મલ્ટીપ્લાય બાય 10⁻3। ઓકે, હવે નેક્સ્ટ જે આપણે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે એ છે પાવર પ્રોડ્યુસ। કેટલો પાવર પ્રોડ્યુસ કરે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે। તો પાવર પ્રોડ્યુસ પર એનમ, પર એનમ કેટલો પાવર પ્રોડ્યુસ થાય છે? તો આપણે અહીંયા આગળ તમને કેપેસિટી આપેલી છે કે ભાઈ લોડ ફેક્ટર કેટલો છે, અહીંયા તમારે પીક લોડ કેટલો છે 1700 કિલોવોટ આપેલો છે, બરાબર છે। એના પછી તમને અહીંયા 85% જે છે એ શું આપેલું છે? લોડ ફેક્ટર આપેલો છે, બરાબર છે। તો તમારે શું કરવાનું છે? તો તમારે અહીંયા આગળ તમને જે પીક લોડ આપેલો છે એ મલ્ટીપ્લાય બાય લોડ ફેક્ટર જે છે એ અહીંયા પર્સન્ટેજમાં આપે છે, તો તમારે અહીંયા એને કન્વર્ટ કરવાના છે, એટલે 0.85 આવશે। અને અહીંયા આગળ તમારે 8760 વડે મલ્ટીપ્લાય કરવાનું છે। આ 8760 કઈ રીતે આવશે? તો પાવર જે પ્રોડ્યુસ થાય છે એ 365 દિવસ અને 24 કલાક માટે પ્રોડ્યુસ આપણે કરવાનો છે, બરાબર છે। એટલે આવશે અહીંયા 8760, બરાબર છે। તો કેટલો પાવર પ્રોડ્યુસ થાય છે? 12658.2 મલ્ટીપ્લાય બાય 10⁻3 કિલોવોટ અવર પર યર। ઓકે, તો આ જે છે પાવર પ્રોડ્યુસ આવ્યું। હવે આપણે ફ્યુઅલ કન્ઝપ્શન કેટલું થાય છે એ જોવાનું છે। તો ફ્યુઅલ કન્ઝપ્શન જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે ફ્યુઅલ કન્ઝપ્શન છે એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટે તમને ફ્યુઅલનો કોસ્ટ આપેલો છે। અહીંયા તમે જોઈ શકો છો કે ફ્યુઅલનો કોસ્ટ તમને 0.4 લીટર પર કિલોવોટ આપેલો છે, બરાબર છે। અને જે પાવર પ્રોડ્યુસ કરવાનો છે એટલા જ કિલોવોટ અહીંયા છે આપણી જોડે ફાઇન્ડ આઉટ કરેલા છે, અહીંયા ફાઇન્ડ આઉટ આપણે કરેલા છે। એટલે તમે બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે તમને શું મળશે? તો જે ફ્યુઅલ કન્ઝપ્શન છે એની વેલ્યુ મળી જશે। તો ફ્યુઅલ કન્ઝપ્શન ઇઝ ઇક્વલ ટુ 0.4 મલ્ટીપ્લાય બાય 12658.2 મલ્ટીપ્લાય બાય 10⁻3। તો ફ્યુઅલ કન્ઝપ્શન તમને મળશે 5063.28 મલ્ટીપ્લાય બાય 10⁻3 લીટર પર યર। હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આગળ તમને આનો ફ્યુઅલ કન્ઝપ્શનનો એન્યુઅલ કોસ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવો હોય તો એન્યુઅલ જે છે, એન્યુઅલ ફ્યુઅલ કેટલું યુઝ થાય છે? તો અહીંયા ફ્યુઅલનો જે કોસ્ટ છે એ 40 પર લીટર છે, બરાબર છે। તો તમને અહીંયા લીટર મળેલા છે, બરાબર છે। તો એના આધારે આપણે એન્યુઅલ કોસ્ટ જે છે એ નક્કી કરી શકીએ છીએ। તો એન્યુઅલ ફ્યુઅલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 5063.28 મલ્ટીપ્લાય બાય 10⁻3 મલ્ટીપ્લાય બાય 40। ઓકે, તો આના બેઝ ઉપર આપણે તમને એન્યુઅલ ફ્યુઅલ કોસ્ટ જે છે મળે છે 202531.2 મલ્ટીપ્લાય બાય 10⁻3 રૂપીસ પર યર। ઓકે,
હવે અહીંયા આપણે લુબ્રિકેશન ઓઇલનું કન્ઝપ્શન છે એ 1% ઓફ ફ્યુઅલ કન્ઝપ્શન મીન્સ કે જે ફ્યુઅલ કન્ઝપ્શન થાય છે એનું 1% આપણે લેવાનું છે, બરાબર છે. તો અહીંયા આપણે લુબ્રિકેશન એ આપણે એઝ્યુમ કરવાનું છે કે ભાઈ લુબ્રિકેશન ઓઇલ જે છે એનું જે કન્ઝપ્શન છે એ આપણે કેટલું લેવાનું છે, 1% ઓફ ફ્યુઅલ કન્ઝપ્શન, બરાબર છે. તો ફ્યુઅલ કન્ઝપ્શન કેટલું આવ્યું, તો ફ્યુઅલ કન્ઝપ્શન તમને મળે છે 5063.28. ઓકે, તો અહીંયા 5063.28 મલ્ટીપ્લાય બાય આપણે અહીંયા જે છે 1% એટલે આપણે 0.01 એને કન્વર્ટ કરીશું તો 50.63 લીટર પર યર તમને મળશે લુબ્રિકેશનનું કન્ઝપ્શન, બરાબર છે. હવે લુબ્રિકેશનનો કોસ્ટ છે એ આપણે એઝ્યુમ કરવાનું છે કે ભાઈ અહીંયા 150 રૂપિયા લીટર છે લુબ્રિકેશનનો કોસ્ટ. તો અહીંયા આપણે લખીએ કે કન્સિડર, જો એક્ઝામની અંદર તમને વેલ્યુ જે છે આપેલી હશે, જો આપેલી હોય તો જ તમારે લેવાની છે. લુબ્રિકેશન ઓઇલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ RS 150 પર લીટર. તો લુબ્રિકેશનનો કોસ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવો હોય તો લુબ્રિકેશન કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 50.63 50.63 મલ્ટીપ્લાય બાય 150 ઇઝ ઇક્વલ ટુ 7.6 મલ્ટીપ્લાય બાય 10³ રૂપીસ પર યર. ઓકે, આ બંને વસ્તુ તમારે એઝ્યુમ કરવાની છે, બરાબર છે. એક્ઝામની અંદર તમને આપેલી હશે. હવે આપણે ફિક્સ મેન્ટેનન્સ કોસ્ટ છે એ તમને આપણે કન્સિડર કરવાનો છે, બરાબર છે. તો આપણે એ કન્સિડર કરીશું. તો કન્સિડર ફિક્સ મેન્ટેનન્સ કોસ્ટ $10,000, બરાબર છે. 10,000 આપણે વિચારીએ તો ફિક્સ કોસ્ટ આપણે કેલ્ક્યુલેટ કરવો હોય તો કઈ રીતે કરી શકાય, તો ફિક્સ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ મલ્ટીપ્લાય બાય પ્લસ ફિક્સ મેન્ટેનન્સ કોસ્ટ. ઓકે, તો અહીંયા આગળ કેટલું છે, ઇન્ટરેસ્ટ કેટલું છે 162 મલ્ટીપ્લાય બાય 10³ પ્લસ 10 મલ્ટીપ્લાય બાય 10³ તો જે આન્સર આવશે ફાઇનલ એ તમને મળશે 172 મલ્ટીપ્લાય બાય 10³ રૂપીસ પર યર. મીન્સ કે પર યર તમારે આટલું જે છે ઇન્ટરેસ્ટ જે આવે કેપિટલ ઉપર એ અને ફિક્સ મેન્ટેનન્સ કોસ્ટ છે આટલું તમારે પેમેન્ટ જે છે એ તો કરવું જ પડશે. એના પછી હવે આપણે વેરિયેબલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરીએ તો અહીંયા આપણે રનિંગ વેરિયેબલ કોસ્ટ છે એ એઝ્યુમ કરવાનું છે, બરાબર છે. તો આપણે અહીંયા આગળ એઝ્યુમિંગ રનિંગ મેન્ટેનન્સ કોસ્ટ કેટલો છે RS 20,000 પર યર. તો આપણે શું કરીશું, વેરિયેબલ કોસ્ટની અંદર કયા કયા કોસ્ટ ઇન્વોલ્વ કરીએ છીએ તો આપણે પહેલાં બી જોઈ ગયા છીએ કે વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ફ્યુઅલ કોસ્ટ પ્લસ લુબ્રિકન્ટ કોસ્ટ પ્લસ રનિંગ મેન્ટેનન્સ કોસ્ટ પ્લસ ઓપરેટિંગ કોસ્ટ લઈએ છીએ. તો એના આધારે તમારે ફ્યુઅલ કોસ્ટ છે એ તમને આપેલો છે 202531.2 આપણે ફાઇન્ડ આઉટ કર્યો. લુબ્રિકેશનનો કોસ્ટ પણ આપણે ફાઇન્ડ આઉટ કર્યો, અહીંયા મલ્ટીપ્લાય બાય 10³ છે. લુબ્રિકેશનનો કોસ્ટ છે એ મળે છે તમને 7.6 મલ્ટીપ્લાય બાય 10³ રનિંગ મેન્ટેનન્સ કોસ્ટ છે એ આપણે 20,000 લીધો તો એને પણ આપણે અહીંયા 10³ એની અંદર લખીશું. અને એના પછી ઓપરેટિંગ કોસ્ટ છે એ તમને મળે છે 60 ગુણ્યા 10³ તો એના આધારે તમને વેરિયેબલ કોસ્ટ છે ટોટલ મળશે 202618.8 મલ્ટીપ્લાય બાય 10³ બરાબર રૂપીસ પર યર. ઓકે, હવે આપણે ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો ટોટલ કોસ્ટ બરાબર શું થાય,
ટોટલ કોસ્ટ પર યર ફાઇન્ડ આઉટ કરવો હોય તો ટોટલ કોસ્ટ બરાબર આપણે લખીએ છીએ ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ. તો ફિક્સ કોસ્ટ છે એ કેટલો છે તો 172 મલ્ટીપ્લાય બાય 10⁻³ પ્લસ વેરિયેબલ કોસ્ટ છે કેટલો છે 2026188 મલ્ટીપ્લાય બાય 10⁻³ તો આના આધારે તમારે ટોટલ કોસ્ટ છે એ મળશે તમને 202,790.8 મલ્ટીપ્લાય બાય 10⁻³ રૂપીસ પર યર. હવે આપણે પાવર જનરેશન કોસ્ટ નક્કી કરવો હોય તો પાવર જનરેશન કોસ્ટ માટે પાવર જનરેશન કોસ્ટ પર એનમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ પર યર अपॉन पावर प्रोड्यूसिंग पर एनम. ओके, तो अहींया तमने टोटल कोस्ट है ये तमने अहींया मळे छे 202,790.8 मल्टीप्लाय बाय 10⁻³ ने पावर प्रोड्यूसिंग केटલું થાય છે તો આગળ આપણે ફાઇન્ડ આઉટ કર્યો 126,126,58.2 મલ્ટીપ્લાય બાય 10⁻³. તો આના આધારે આપણે જે પાવર જનરેશન છે એ નીકાળી શકીએ છીએ કે 100 રૂપિયા પર કિલોવોટ અવર. 1 કિલોવોટ અવરના 100 રૂપિયા થશે. ઓકે, તો આ પ્રમાણે તમારે પાવર જનરેશનનો કોસ્ટ છે એ આપણે પર એનમ નીકાળી શકીએ છીએ. અને આપણે પાવર જનરેશનનો જે કોસ્ટ છે એ તમારે પર હવર નીકાળવો હોય, બરાબર છે. આ પર એનમ છે, બરાબર છે. પર હવર તમારે 1 કલાકની અંદર કેટલો પાવર જનરેશનનો કોસ્ટ આવે છે એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું કરવાનું, તો તમારો જે ટોટલ કોસ્ટ પર યર છે અને 8760 વડે ડિવાઈડ કરીશું આપણે. પાવર જનરેશન કોસ્ટ પર અવર આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું આવશે 202,790.8 મલ્ટીપ્લાય બાય 10⁻³ ડિવાઇડેડ બાય પર અવર કરવાનું છે એટલે આપણે 365 ગુણ્યા 24 અને આનું મલ્ટિપ્લિકેશન તમે કરશો તો તમને 8760 મળશે, બરાબર છે. તો તમારો આન્સર જે છે એ આવશે 23.15 મલ્ટીપ્લાય 10⁻³ રૂપીસ પર અવર. તો આ તમને જે મળશે એ શું મળશે, પાવર જનરેશન કોસ્ટ મળશે. તો આ રીતે આપણે કોઈ બી પાવર પ્લાન્ટ હોય, બરાબર છે, ડીઝલ જનરેશન પાવર પ્લાન્ટ હોય, બરાબર છે, ડીઝલ પાવર પ્લાન્ટ હોય તો એનો આપણે કોસ્ટ જે છે એ આપણે કન્સિડર કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થર્મલ પાવર પ્લાન્ટની અંદર કઈ રીતે કોસ્ટ એસ્ટિમેટ કરવામાં આવે છે એના વિશે ડિસ્કસ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.